ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। તો તમે બધા આવી રીતે કારેલાનું શાક બનાવો છો કે નહીં? તો હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ। તો જો આજે મારા હાથમાં આવી ગયા હતા કારેલા, એટલે મેં એને છાલ ઉતારી નાખી અને પછી એમાંથી અંદરથી બી કાઢી નાખ્યા અને મસાલો તૈયાર કરી દીધો। મસાલામાં મેં ચવાણું, લસણ, તલ, કોપરું અને ધાણા આટલું લીધું હતું। એમાં મીઠું નાખી દીધું છે થોડું, ધાણા જીરું, હળદર, મરચું આ બધું મિક્સ કરી અને પછી કારેલામાં ભરી દીધું છે। અને એ કારેલા ભરાઈ ગયા એટલે ડુંગળી ટમેટાં સુધારી નાખ્યા અને તેલ મૂકી દીધું અને જીરું અને હિંગનો વઘાર કરી એમાં ડુંગળી સાતળી દીધી। ડુંગળી સતળાઈ ગઈ એટલે એમાં ટમેટાં નાખી દીધા। ટમેટાં નાખી અને પછી એમાં બધા મસાલા પાછા કરી દીધા થોડા થોડા ડુંગળી ટમેટાના ભાગના, ધાણા જીરું મરચું મીઠું હળદર ગરમ મસાલો અને થોડો ગોળ અને કારેલા ભરતા જે મસાલો થોડો વધ્યો હતો એ પણ નાખી દીધો અને મસ્ત મજાનું મિક્સ કરી દીધું અને કારેલા મૂકી દીધા। અને પછી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને બહુ હલાવવાનું નહીં અને ધીમા હાથે હલાવી અને પછી કુકરને કરી દીધું બંધ। પછી 3 સીટી વગાડી દીધી અને આપણું કારેલાનું શાક મસ્ત મજાનું રેડી છે। આ શાક બધા જ ને ભાવશે, ખાટું મીઠું અને તીખું। જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાય।